આજના આ ડેટાથી ભરેલા સમયમાં માહિતી તો બહુ જ છે, પણ એટલે સ્પષ્ટતા બહુ જ ઓછી જોવા મળે છે. આપણે ઘણીવાર એવું માની લેતા હોઈએ છીએ કે આપણા જે નિર્ણયો છે કે વિચારો છે એ સંપૂર્ણપણે આપણા પોતાના જ છે. પણ જરા વિચારો કે જો કોઈ અદ્રશ્ય દોરી આપણી જાણ બહાર જ આપણા મગજને કંટ્રોલ કરી રહી હોય તો? હા, બિલકુલ. અને આજની આપણી આ ઊંડાણપૂર્વક ચર્ચામાં આપણે આજ અદ્રશ્ય દોરી વિશે વાત કરવાના છીએ. વિજેન્દર મસીજીવના વિશ્લેષણમાં બરાબર આ જ મુદ્દો છે. એટલે પ્રોપેગેન્ડા, કે જેને આપણે દુષ્પ્રચાર કહીએ છીએ, એ હવે માત્ર પેલા જૂના જમાનાના યુદ્ધના પોસ્ટર પૂરતો સીમિત નથી રહ્યો. હા, એ તો છે જ. અત્યારના સમયમાં એ કેવી રીતે કામ કરે છે અને આપણા મગજ સાથે કેવા ખેલ ખેલે છે તે સમજવું ખરેખર એક બહુ જરૂરી સર્વાઇવલ સ્કિલ બની ગઈ છે. સાચી વાત છે. મોટે ભાગે આપણે એવું જ વિચારતા હોઈએ છીએ કે પ્રોપેગેન્ડા એટલે સરકારની કોઈ ચાલાકી હશે કે પછી એકદમ સફેદ જૂઠ હશે. પણ આ વિશ્લેષણ બતાવે છે કે તે એના કરતાં ઘણો વધુ સૂક્ષ્મ અને ખતરનાક પણ છે. એક્ઝેક્ટલી. જો આપણે અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશનના અભ્યાસો જોઈએ તો પ્રોપેગેન્ડા એ માત્ર ખોટી માહિતી આપવાની રીત નથી, પણ તે તર્કને એટલે કે લોજિકને બાયપાસ કરીને સીધી લાગણીઓ પર પ્રહાર કરવાની એક ડિઝાઇન છે. એટલે કે સીધું ઇમોશન્સ પર જ ટાર્ગેટ કરવાનું. હા, બિલકુલ. અને સૌથી શક્તિશાળી પ્રોપેગેન્ડા છે ને, એ પૂરેપૂરા જૂથ પર નહીં પણ આંશિક સત્ય પર આધારિત હોય છે. અહીં તથ્યોની લડાઈ બીજા તથ્યો સાથે નથી હોતી, પણ ડર અને ગુસ્સા જેવી તીવ્ર લાગણીઓ સાથે હોય છે. પણ એક મિનિટ, જો માત્ર લાગણીઓ પર જ રમવાનું હોય અને લોકોનું વર્તન બદલવાનું હોય તો પેલી જાહેરાતો પણ એ જ કરે છે ને? તો શું કોઈ ઠંડા પીણા કે સાબુની જાહેરાતને પણ પ્રોપેગેન્ડા કહેવાય? જુઓ, આ બંને વચ્ચે વ્યાપ અને ઈરાદાનો બહુ મોટો તફાવત છે. માર્કેટિંગ તમને કોઈ પ્રોડક્ટ ખરીદવા માટે માત્ર લલચાવે છે, જ્યારે રાજકીય કે સામાજિક પ્રોપેગેન્ડા છે ને, એ દુનિયા જોવાનો તમારો આખો નજરિયો જ બદલી નાખે છે. ઓહ, એટલે એ બહુ મોટા પાયે કામ કરે છે. હા, એ સમાજમાં મોટા પાયે વર્તન બદલવા માટે ડર, નફરત કે પછી આત્યંતિક ગર્વનો એક હથિયાર તરીકે ઉપયોગ કરે છે. આ તો પેલા જાદુગરની ટ્રીક જેવું જ થયું કહેવાય. એટલે જાદુગર આપણું ધ્યાન બીજે દોરવા માટે કોઈ હિલચાલ કરે અને અસલી ખેલ પેલી બીજી બાજુ થઈ જાય. અહીં પણ તીવ્ર લાગણીઓનો ઉપયોગ થાય છે, જેથી લોકોનું તાર્કિક મગજ થોડા સમય માટે સ્વિચ ઓફ થઈ જાય. બહુ સરસ ઉદાહરણ આપ્યું તમે. અને જો આ માયાવી રમતને આપણે પકડવી હોય ને, તો તેના 3 મુખ્ય સ્તંભોને સમજવા બહુ જરૂરી છે. પહેલો સ્તંભ છે ભાવનાત્મક ચાલાકી, જેની આપણે હમણાં જ વાત કરી. બરાબર. અને બીજો સ્તંભ છે પસંદગીયુક્ત સત્ય, એટલે કે સિલેક્ટિવ ટ્રુથ. આપણું મગજ સ્વાભાવિક રીતે જ થોડું આળસુ હોય છે અને એ એવી જ માહિતી શોધે છે જે આપણી પહેલેથી રહેલી માન્યતાઓને સાચી ઠેરવે. પ્રોપેગેન્ડા બસ આ જ નબળાઈનો ફાયદો ઉઠાવે છે. અને આપણે રોજિંદા જીવનના ઉદાહરણથી સમજી શકીએ. ધારો કે મારો રૂમ એકદમ વેરવિખેર છે, પણ મેં માત્ર એક સાફ ખૂણાનો ફોટો પાડી અને સોશિયલ મીડિયા પર મૂકી દીધો. તો ફોટો સાચો છે, પણ રૂમની વાસ્તવિકતા તો સાવ ખોટી જ છે ને? હા, એક્ઝેક્ટલી. આવું જ યુદ્ધ કે રાજકારણમાં પણ થતું હોય છે. એટલે એક પક્ષની માત્ર માનવીય વેદના બતાવવી અને બીજા પક્ષના માત્ર હથિયારો બતાવવા. અને ત્રીજો સૌથી અગત્યનો સ્તંભ છે બાઇનરી ફ્રેમિંગ, એટલે કે આખી દુનિયાને માત્ર 2 જ ભાગમાં વહેંચી દેવી. આપણે વિરુદ્ધ તેઓ, અથવા સારા વિરુદ્ધ ખરાબ, કે પછી પીડિત વિરુદ્ધ ખલનાયક. પણ વાસ્તવિક જીવન ક્યારે માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ તો નથી જ હોતું ને? તેમાં હંમેશા ગ્રે એરિયા પણ હોય જ છે. તો પછી આ બાઇનરી ફ્રેમિંગ આટલું બધું સફળ કેવી રીતે થાય છે? કારણ કે વાસ્તવિકતા છે ને, એ જટિલ હોય છે. અને જટિલતા માણસને વિચારવા માટે મજબૂર કરે છે. પણ વિચારવું એ પ્રોપેગેન્ડાનો સૌથી મોટો દુશ્મન છે. એટલે પ્રોપેગેન્ડા નથી ઈચ્છતો કે આપણે કંઈ પણ વિચારીએ? બિલકુલ નહીં. પ્રોપેગેન્ડાને સરળતા અને સ્પષ્ટતા જોઈએ છે, જેથી લોકો ઝડપથી કોઈ એક પક્ષે જોડાઈ જાય. જ્યારે દુનિયાને માત્ર હીરો અને વિલનમાં વહેંચી દેવાય, ત્યારે કોઈએ મગજ દોડાવવાની જરૂર જ નથી પડતી. બાપરે! જો આપણું મગજ આટલી સરળતાથી ફસાઈ જતું હોય અને આ સ્તંભો આટલા ઊંડે જોડાયેલા હોય, તો આપણે આપણું રક્ષણ કેવી રીતે કરી શકીએ? અહીં નોબેલ વિજેતા ડેનિયલ કાહનેમનનો સ્લો થિંકિંગનો સિદ્ધાંત બહુ કામ આવે છે. પ્રોપેગેન્ડા આપણા મગજની ઝડપી અને ભાવનાત્મક સિસ્ટમને ટાર્ગેટ કરે છે. હા, એટલે આપણે ધીરજ રાખવાની જરૂર છે. હા, તેને હરાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે કોઈપણ માહિતી મળ્યા પછી તરત પ્રતિક્રિયા આપવાને બદલે થોડીવાર થોભી જવું. આ ધીમી વિચારસરણી આપણા તાર્કિક મગજને સક્રિય કરે છે અને પેલો જે લાગણીઓનો ઉભરો હોય છે ને, એને શાંત પાડે છે.
અને મને લાગે છે કે વિશ્લેષણ એ પણ દર્શાવે છે કે પ્રોપેગેન્ડા સામાન્ય રીતે સત્તાની તરફેણ કરે છે. એટલે કોઈ વાર્તા કે કળા ગમે તેટલી આકર્ષક કેમ ન હોય, પણ કળા અને તેની પાછળ છુપાયેલા એજન્ડાને અલગ પાડતા આપણે શીખવું જ પડશે. હા, અને સૌથી અગત્યની વાત, નિષ્ણાત બૌદ્ધિક નમ્રતા એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ હ્યુમિલિટી પર બહુ ભાર મૂકે છે. અરે હા, આખી ચર્ચામાં મને આ બૌદ્ધિક નમ્રતાનો ખ્યાલ જ સૌથી વધુ પ્રભાવશાળી લાગ્યો. એટલે એ સ્વીકારવું બહુ અઘરું છે કે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો જ જ્ઞાની કે શિક્ષિત કેમ ન હોય, પણ તે આ જાળમાં ફસાઈ શકે છે. સાચી વાત છે. મને બધું જ ખબર છે એવી માન્યતા જ પ્રોપેગેન્ડા માટે સૌથી મોકળું મેદાન પૂરું પાડે છે. અત્યારનું ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા આપણને સતત ગુસ્સામાં રહેવા માટે જ ડિઝાઇન કરાયું છે. હા, અને દરેક નાની વાત પર તરત જ રિએક્ટ કરવું એ તો આપણી આદત જ બની ગઈ છે અત્યારે. બિલકુલ. આ સતત ચાલતા આક્રોશથી દૂર રહીને ધીરજપૂર્વક તથ્યો ચકાસવા એ જ સાચું સ્વરક્ષણ છે. ખરેખર આ બધી માહિતી પરથી એક બહુ જ ઊંડો વિચાર આવે છે. જો પ્રોપેગેન્ડા હંમેશા આપણી માન્યતાઓની નિશ્ચિતતા અને ઝડપી પ્રતિક્રિયા પર નપતો હોય, તો ઇન્ટરનેટ પર જોવા મળતી કોઈ પણ ઉશ્કેરણીજનક માહિતી સામે તરત જ ગુસ્સે થવાને બદલે બે ક્ષણ રોકાઈને એમ સ્વીકારવું કે કદાચ મને આખી વાત ખબર નથી, શું એ આજના સમયનો સૌથી મોટો બળવો નથી? શરૂઆતમાં આપણે જે અદ્રશ્ય દોરીની વાત કરીને જે આપણા વિચારોને કંટ્રોલ કરે છે, તેને કાપવાની કદાચ આ જ એકમાત્ર રીત છે.